અને ત્યાર પછી હલ્લા બોલ। જી હા, બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચીને એક નવા જિલ્લાનું સરકાર નિર્માણ તો કર્યું। નવો વાવ થરાદ જિલ્લો ગુજરાતમાં અસ્તિત્વમાં આવી ગયો। વાવ અને થરાદ સહિત અનેક તાલુકાના લોકો ખુશ પણ છે, પરંતુ દિયોદર, કાંકરેજ અને ધાનેરાના લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। શું છે આ વિરોધનું કારણ? કેમ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે? શું થઈ રહ્યું છે બનાસકાંઠાની અંદર? આવો જોઈએ, જાણીએ, સમજીએ। जय जवान जय किसान, हमारी मांगे पूरी करो। हमारा जिल्लो हमारा जिल्लो दी जाओ थराद मारे नहीं जाओ के प्रजा फरज जवा मांगती नहीं। जय जवान जय किसान। બનાસકાંઠામાંથી નવો જિલ્લો થરાદ બનાવવામાં આવતા જ વિરોધના વંટોળ બનાસકાંઠાના અલગ અલગ તાલુકામાં જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે દિયોદરમાં બજારો સજ્જડ બંધ રહી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા। ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો તો કાંકરેજમાં પણ દુકાનો બંધ રહી અને આવેદનપત્રો આપવામાં આવ્યા, જ્યારે ધાનેરામાં પણ વિરોધની આગ જોવા મળી હતી। દિયોદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારે જિલ્લો અમને વગર જિલ્લો આપવો જોઈએ। આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે। આ એક ડબલ અંતર એને કાપવું પડે। બનાસકાંઠા જિલ્લામાંથી જે નવો વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો તેમાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી, કાંકરેજ અને ધાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે જૂના બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, વડગામ, દાંતા, અમીરગઢ અને દાંતીવાડાનો સમાવેશ કરાયો છે। હવે જે આ વિરોધ છે તેમાં કાંકરેજ, ધાનેરા તાલુકાનો અને દિયોદર તાલુકાનો વિરોધ અલગ અલગ છે। કાંકરેજ અને ધાનેરાને બનાસકાંઠા એટલે કે પાલનપુરમાં જ રહેવું છે, જ્યારે દિયોદરના લોકોની માંગણી છે કે થરાદની જગ્યાએ ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે અને તેનું વડું મથક દિયોદર રાખવામાં આવે। આમાં કોઈ અમે પક્ષાપક્ષીથી પર રહીને મેં કાલે પણ મારું નિવેદન આપ્યું હતું। કાલે પણ મેં બધા જ સંગઠનોને વિનંતી કરી હતી કે આમાં આપણે કોઈ રાજકારણ નથી કરવું, કોઈ કોંગ્રેસ ભાજપની વાત નથી, પરંતુ જે રીતે ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદરને વગર જિલ્લા તરીકે કદાચ જાહેર કર્યો હોત તો લોકોમાં આનંદ થત અને હું પોતે પણ પ્રથમ આગળ આવી અને રાજ્ય સરકારને અભિનંદન આપું। દિયોદરના લોકોને નવો ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ કરી અને આ માંગના સમર્થનમાં દિયોદરના બજારો બંધ રહ્યા। વેપારીઓ અને સ્થાનિક લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। તમામ લોકોએ એક જ માંગ કરી છે કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે અને તેનું વડું મથક દિયોદર રાખવામાં આવે। હવે વાત ધાનેરાની કરીએ તો ધાનેરાના લોકોની માંગણી છે કે તેમને નવા વાવ થરાદ જિલ્લાની જગ્યાએ બનાસકાંઠામાં જ યથાવત રાખવામાં આવે। जवान जय किसान, हमारी मांगे पूरी करो। थराद मारे नहीं जाओ। સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા 1 મહિનાથી આ વાત ચાલતી હતી, ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી। ધાનેરા તાલુકાને થરાદ નવા જિલ્લામાં સમાવેશ કરવામાં આવવાથી ધાનેરા તાલુકાનો એમ પણ વિકાસ અટકી ગયો છે અને વિકાસને નવી બ્રેક મારવામાં આવી રહી છે। એનાથી ધાનેરા તાલુકાની સમગ્ર પ્રજા ખૂબ નારાજ છે અને આ નારાજ પ્રજાએ આજે અહીંયા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। એ કલેક્ટર સાહેબ સુધી પહોંચશે અને ટૂંક સમયમાં સરકાર જો તેનો નિર્ણય ન ફેરવે તો ધાનેરા તાલુકાની પ્રજા ઉગ્ર આંદોલન કરશે અને ઉગ્ર આંદોલનના પરિણામો સરકારને બધાને ભોગવવા ન પડે, પ્રજા પણ હેરાન ન થાય અને કોઈ હેરાન ન થાય એના માટે સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા જિલ્લા સાથે જ રહેવા માંગે છે।